टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રીમિયર એનર્જી 5.5% ઉપર અત્યારે ફિલહાલ. એક્મે સોલર, આ બધા રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક્સ છે બાય ધ વે, કે જેમાં પણ સારી તેજી તમને જોવા મળી રહી છે. કિમ્સ ઇન્ટરનેશનલ, મતલબ જે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કિમ્સ, તેમાં પણ સારી તેજી છે. સિરમા SGS, ઇટરનલ, જે હમણાં આપણે ઝોમેટોની વાત કરી, કેન્સ, આ બધા જ સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી જોવા મળી રહી છે. પ્રીમિયર આપણે ખાસ ડિસ્કસ કરીએ વરુણ સર તમારા સાથે, બિકોઝ રિસેન્ટલી લિસ્ટેડ, ચાર્ટ હિસ્ટ્રી બહુ છે નહીં, બટ 5.5%ની તેજી સાથે 1000ને ઉપરનો બંધ ઓલરેડી આપણને મળેલો હતો અને હવે આગળ વધારે નવી તેજી જોવા મળી રહી છે. ગેપ અપ ઓપનિંગ થયેલી હતી સ્ટોકમાં. ડેફિનેટલી મને એવું લાગે છે સોલાર સેક્ટર અને પાવર સેક્ટર સાથે જોડાયેલી જેટલી બી કંપનીઓ છે જી, એ કંપનીઓમાં આપણને સારી એવી તેજી જોવા મળશે. જે રીતે પ્રીમિયમનું છેલ્લા 2 દિવસથી EMA 50ની ઉપર ક્લોઝિંગ આપવું, માર્કેટમાં સોલાર સેક્ટરને રિલેટેડ સારા ન્યૂઝ અને મોમેન્ટમ બનવા, મને એવું લાગે છે કે પ્રીમિયમ એનર્જી અહીંયાથી ઓર તેજી કરી શકે છે. 1040-1035ના SLની સાથે કોઈ પોઝિશન બનાવે તો ઉપરમાં 1150 સુધીના લેવલ્સ આવી શકે છે. 1150. આ જ સેક્ટરમાં તમે જોઈ શકો છો કે બીજી બી ઘણી મીન્સ રિન્યુએબલ સેક્ટરમાં તમે જુઓ તો સુઝલોન છે. સુઝલોન પણ મને સારો લાગી રહ્યો છે. મને એવું લાગે છે સુઝલોનમાં અહીંયાથી આપણે પોઝિશન જરૂરથી બનાવી શકીએ છીએ. થોડો ડીપ ડાઉન SL છે 55 રૂપીસનું, ઉપરમાં મને લાગે છે 72-75 સુધીના લેવલ્સ આવી શકે છે. સેમ એઝ વેલ આઇનોક્સ વિન્ડ પણ મને લાગે છે સારું એક પોઝિશન આપણે એમાં બનાવી શકીએ છીએ, સારી તક છે. અને એમાં આપણું લેવલ્સ બનશે, સોરી એક જ મિનિટ, જી સર, એમાં આપણે 150ના SLની સાથે ઉપરમાં 200 સુધીના લેવલ્સ પણ જોઈ શકીએ છીએ આવનારા 10થી 15 ટ્રેડિંગ સેશનની અંદર. સો ઓવરઓલ રિન્યુએબલ સેક્ટર બહુ તેજીમાં છે અને હજી પણ તેજીમાં રહેશે એવું લાગે છે. ક્લિયરલી. સો સારી તેજી અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે. આ બધા જ સંકેતોને ધ્યાન પર રાખો.